નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર આણંદથી। ઉમરેઠ પેટા ચૂંટણી ભાજપના હર્ષદ પરમાર 30,682 મતે વિજેતા। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર 30,682 મતોથી વિજય થયા છે। 23 રાઉન્ડની ગણતરીમાં તેમને 85,371 મત મળ્યા હતા। ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે જીત જાળવી રાખી છે। ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય જીત નોંધાવીને આ બેઠક પર પક્ષનો દબદબો જાળવી રાખ્યો છે। તેમને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને મોટી જીત હાંસલ કરી છે। ચૂંટણી પંચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલી મતગણતરી પ્રક્રિયા કુલ 23 રાઉન્ડ સુધી ચાલી હતી। સત્તાવાર આંકડાઓ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને કુલ 85,371 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,689 મતો મળ્યા હતા। આમ 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમારે 30,682 મતોથી તોતિંગ સરસાઈથી વિજય પતાકા લહેરાવી છે। વિજયની સત્તાવાર જાહેરાત થતા સમર્થકો અને કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। નોંધનીય છે કે ઉમરેઠ વિધાનસભા બેઠકના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારનો દુઃખદ અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। આ પેટા ચૂંટણીના પરિણામ સાથે જ ભાજપે પોતાની ખાલી પડેલી બેઠક ફરીથી કબજે કરી લીધી છે। વિજેતા ઉમેદવાર હર્ષદ પરમારને પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।